હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે ટુડે સ્પેશિયલ એટલે કે આજનો દિવસ 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. 2006થી તેની શરૂઆત કરવામાં આવી હતી, એટલે કે 2006થી તેની ઉજવણી શરૂ થઈ હતી. આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે હિન્દી, અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચર પ્રાઇડ. રાઈટ. ક્યારથી શરૂઆત કરવામાં આવી હતી? 2006થી. કેમ ઉજવવામાં આવે છે? તો વિશ્વમાં હિન્દીના પ્રચાર અને પ્રસાર કરવા તેમજ એનું મહત્ત્વ સમજાવવા માટે. તમને ખબર છે, મેન્ડેરિન અને ઇંગ્લિશ બાદ સૌથી વધારે ભાષા હિન્દી વિશ્વમાં બોલાય છે. લગભગ 600 મિલિયન લોકો દ્વારા તે બોલવામાં આવે છે. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન ક્યાં ઉજવવામાં આવ્યું હતું? તો નાગપુરમાં. એટલે કે પ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલન આપણા ભારતમાં યોજાયું હતું. ઇન્દિરા ગાંધી દ્વારા, આપણા વડાપ્રધાન તે વખતના ઇન્દિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું 1975 નાગપુરમાં. એ સિવાય આજના દિવસે એટલે કે 1949માં યુએનજીએમાં હિન્દીમાં ભાષણ આપવામાં આવ્યું હતું. તો બસ ફ્રેન્ડ્સ, મજા આવી ગઈ ને? મજા આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને હા, ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ પૂછે તો 14 સપ્ટેમ્બર આપણો જવાબ રહેશે. અને વિશ્વ હિન્દી દિવસ પૂછે તો 10 જાન્યુઆરી. એમાં તમે બિલકુલ પણ કન્ફ્યુઝ ના થતા. તમારે શું યાદ રાખવાનું છે? ક્યારથી ઉજવવામાં આવે છે? 2006થી. એની થીમ શું છે? તો હિન્દી, અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચર પ્રાઇડ. ક્લિયર? 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. કેટલા લોકો હિન્દી બોલે છે? કદાચ સિંગલ ક્વેશ્ચન પૂછે તો 600 મિલિયનથી વધુ લોકો વિશ્વમાં હિન્દી બોલે છે. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાયું હતું? 1975 નાગપુર. ક્લિયર? 1949માં યુએનજીએમાં હિન્દીમાં ભાષણ કરવામાં આવ્યું હતું. તો બસ એ બધાના લીધે હિન્દી દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. તો આજ માટે ફક્ત આપણે આટલું જ રાખીશું. ફરીથી ટુડે સ્પેશિયલમાં ટુડેની માહિતી લઈને આવી જઈશ આપની સમક્ષ. હા, પણ એના માટે તમારે માહિતી જોઈતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું પડશે. તો બસ એક વખત બેલ આઇકોન દબાવી દેજો. આજ માટે ફક્ત આટલું જ રાખીશું. ફરીથી કાલે મળીશું ફ્રેન્ડ. બાય.